i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલા મેન બજાર ઓઝાવાડ વિસ્તારમાં રોડ કોન્ટ્રાક્ટરની કુરબેદરકારી સામે આવી। તેવા બાળમજૂરી કરાવતા હોવાના સ્થાનિકોએ કર્યા આક્ષેપ। તેમજ કોઈપણ મજૂરને કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સેફટી માટે શૂઝ કે રેડિયમવાળા કપડાં કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ નથી આપવામાં આવી રહી તેવા સ્થાનિકોનો આક્ષેપ। તેમજ બાળમજૂરો કામ કરાવતા હોવાનો વિડીયો થયો વાયરલ। ત્યારે આવી કોન્ટ્રાક્ટરની કુરબેદરકારીને લઈ ગરમાગરમ ડામરમાં કામ કરતા મજૂરોને કોઈ પણ નાની મોટી ઈજાઓ કે કોઈ ભયંકર બનાવ બને તો તેનો જવાબદાર કોણ? તેમજ સરકાર દ્વારા રોડનું કામની ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે અને મજૂરોને સેફટીમાં રાખવા માટે કહેવામાં આવે છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવી કોઈ જાતની મજૂરોને સેફટી શૂઝ, હેન્ડ ગ્લોવ્સ, રેડિયમવાળા કપડાં વગેરે અન્ય ચીજ વસ્તુઓ પહેરાવ્યા વગર રોડનું કામ ગરમાગરમ ડામરમાં કરાવવામાં આવે છે, જે ઘોર બેદરકારી દાખવી રહ્યા છે। પરંતુ અગત્યની વાત તો એ છે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે બાળમજૂરી કરાવવામાં આવે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તેવા બાળમજૂરીના પણ વિડીયો સામે આવ્યા છે। ત્યારે આવી કોન્ટ્રાક્ટરની કુરબેદરકારીને લઈ નાની ઉંમરના બાળકોને મજૂર તરીકે કામ કરાવવામાં આવે છે તેનું જવાબદાર કોણ તે તો આવનાર સમય જ બતાવશે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।